વડોદરામાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ, શહેરના ભાયલી વિસ્તારમાં એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। બાળકને ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો। હોસ્પિટલ દ્વારા લોહીના નમૂના લઈ ગાંધીનગર તપાસ માટે મોકલાયા છે। સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ચાંદીપુરાના 3 દર્દી સારવાર અર્થે છે। 3 દર્દીમાંથી એક બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। તો વડોદરાથી આ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં સતત ચાંદીપુરાના કેસમાં વધારો થઈ રહ્યો છે। તેવામાં વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં એક શંકાસ્પદ કેસ સામે આવતા જ ખળભળાટ મચ્યો છે અને આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે। બાળકને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તો હોસ્પિટલ દ્વારા લોહીના નમૂના લઈ તપાસ માટે મોકલાયા। ત્રણ કેસ છે જે પંચમહાલ ગોધરાના છે। ત્રણેયના કેસ રિપોર્ટ ચાંદીપુરમનો વાયરસ નેગેટિવ આવ્યું છે। એમાંથી એક વરુણ કરીને છોકરો છે, એ થોડો 3.5 યર, એ વેન્ટિલેટર પર છે। બાકી બે જે છે એ વોર્ડમાં છે અને તબિયત સારી છે। 3.5 વર્ષનો ટ્રીટમેન્ટ એકોર્ડિંગ ટુ જે એની પ્રોટોકોલ છે, એ પીડિયાટ્રિક વિભાગના પ્રોટોકોલ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। એને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે। કાળજી વાયરસ છે એટલે વાયરસ રિલેટેડ જે બી હોય એની કાળજી રાખવી જોઈએ। મોસ્ટ ઓફ ધ બધા પેશન્ટ ગોધરા પંચમહાલ બાજુથી જ આવે છે, તો આઈ થિંક ત્યાં પણ થોડું વર્કઆઉટ હેલ્થ ડિપાર્ટમેન્ટો વર્ક કરે જ છે। ત્યાંનું જે બી પ્રિવેન્શન માટે જે બી કરવાનું હોય એ ત્યાં લેવલ પર કરવું જોઈએ।